રમેશભાઈ બારોટ તેમના હૃદયની ઉર્મિઓથી પૂજ્ય ગુરુદેવને આમંત્રે છે વચનામૃતના ગોરસ ઢોળવા. રમેશભાઈ બારોટ અને પૂજ્ય ગુરુદેવ. ઓમ મા ઓમ. ભાઈ શ્રી મુંજાલભાઈએ આપણા સૌના વતી પરમ પૂજ્ય ગુરુદેવને એમના પ્રાગટ્ય દિન નિમિત્તે અભિનંદન પાઠવ્યા. પણ આજે તો પ્રકૃતિ પણ પાગલ છે એમને અભિનંદન આપવા માટે. આગમનથી તમારા ઉપવનના વૃક્ષોએ ડાળીઓ નમાવી દીધી. આગમનથી તમારા ઉપવનના વૃક્ષોએ ડાળીઓ નમાવી દીધી. ગમી એવી ગઈ કે ફોરમ તમારી ફૂલોએ નિજ ગોદમાં સમાવી દીધી. ગમી એવી ગઈ કે ફોરમ તમારી ફૂલોએ નિજ ગોદમાં સમાવી દીધી. સાંભળી તમારો પગરવ પંખીઓએ કર્યો મીઠો કલરવ. આજ પ્રકૃતિ સગળી કરી રહી તમને નમન. સૂરજને ઢાંકી વાદળોએ કર્યું તાપનું સમન. તો આ પ્રકૃતિ તરફથી અભિનંદન છે. હવે આજે પરમ પૂજ્ય સદગુરુદેવની કૃપા પ્રેરણા માત્રથી સ્ફુરેલા કેટલાક સવાલો ગુરુ આજ્ઞાથી અત્રે રજૂ કરું છું. કેવળ આધ્યાત્મિક ભૂમિકા ઉપર રજૂ થતા આ સવાલોના પ્રશ્ન કરતા પૂજ્ય ગુરુદેવ જ છે આપણને માધ્યમ બનાવે છે. એ એમનું ઔદાર્ય છે અને આપણું સદભાગ્ય છે. શીર્ષક છે કૃપા કરી કહેશો પ્રભુ. કૃપા કરી કહેશો પ્રભુ આવું કેમ થાય છે. દર્શન તમારું પળવારનું ને ખોવાઈ જવાય છે. દર્શન તમારું પળવારનું ને ખોવાઈ જવાય છે. વિના પ્રયાસ બે હાથ સાથ ને મનથી નમી જવાય છે. વિના પ્રયાસ બે હાથ સાથ ને મનથી નમી જવાય છે. કૃપા કરી કહેશો પ્રભુ આવું કેમ થાય છે. અહીં દર્શન અને નમન એ સ્થૂળ અર્થમાં નથી લેવાના. રાજયોગી દરબારના કવિરાજ શ્રી સતીશભાઈ આ શબ્દોનું વિશ્લેષણ પાનાઓ ભરીને કરી શકે. વિદ્વાન શ્રી નાંદી સાહેબ આ બંને શબ્દો ઉપર પીએચડી કરી શકે. અહીં દર્શન એટલે ભાઈ શ્રી મુંજાલભાઈની અતિ સુંદર અને દિવ્ય રચનામાં કહેવાયું છે તે આ માએ ઘડેલી મનોહર મૂર્તિને આંખોની અટારીએથી પ્રવેશ કરાવી હૃદય મંદિરમાં બિરાજમાન કરવાની વાત છે. એવા દર્શનની વાત છે. સાંસારિક જગતમાં નમન ઘણીવાર મજબૂરીથી પણ કરવું પડતું હોય છે. અહીં તો નમન માટે ઘણીવાર રોકવા પડે છે. તો આ એ નમનની અને એ દર્શનની વાત છે. બીજી પંક્તિ છે, બીજો સવાલ છે. આગમનની તમારા હવાને પણ ખબર થઈ જાય છે. આગમનની તમારા હવાને પણ ખબર થઈ જાય છે. આપણા બધાનો જ અનુભવ છે. આગમનની તમારા હવાને પણ ખબર થઈ જાય છે. પડતા પુનિત પગલા જ્યાં આપના મહેકનું ચમન સર્જાય છે. કૃપા કરી કહેશો પ્રભુ આવું કેમ થાય છે. આપણામાંના ઘણા બધાનો અનુભવ છે કે પરમ પૂજ્ય સદગુરુદેવની ઉપસ્થિતિમાં વિવિધ પ્રકારની અલૌકિક અને દિવ્ય સુવાસ પ્રસરતી હોય છે. અરે તેમનાથી દૂર હોઈએ અને મનોમન સ્મરણ કરીએ તો પણ દિવ્ય સુવાસનો અનુભવ થાય છે. બેઠો હતો બાગમાં મજા માણતો ફૂલોની ને અચાનક ફોરમ વધી ગઈ. બેઠો હતો બાગમાં મજા માણતો ફૂલોની ને અચાનક ફોરમ વધી ગઈ. કોણ જાણે કોનો પાવન સ્પર્શ પામી આવી. કોણ જાણે કોનો પાવન સ્પર્શ પામી આવી કે મહેક પુષ્પોની પહેલા કરતાંય વધી ગઈ. પૂછું તો કહે શ્રદ્ધામાં હિંડોળે ઝૂલતા હરિને મળી આવી. પૂછું તો કહે શ્રદ્ધામાં હિંડોળે ઝૂલતા હરિને મળી આવી. બેઠો હતો બાગમાં મજા માણતો ફૂલોની ને અચાનક ફોરમ વધી ગઈ. કોણ જાણે કોનો પાવન સ્પર્શ પામી આવી
કે મહેક પુષ્પોની પહેલા કરતાંય વધી ગઈ. પૂછું તો કહે શ્રદ્ધામાં હિંડોળે ઝૂલતા હરિને મળ્યા. પણ પૂજ્ય ગુરુદેવને સુવાસની વાત કરીએ છીએ તો સહજપણે કહી દે છે કે મને તો નથી આવતી. તો આવું કેમ થાય છે? ત્રીજો સવાલ છે, મન વિષાદ ધરી હૈયે ભાર ભરી માનવી નિલોષા ઠલવાય છે. મન વિષાદ ધરી હૈયે ભાર ભરી માનવી નિલોષા ઠલવાય છે. આવે ભલે રોતા દર્શન તમારું પામી હસતા હસતા ઘેર જાય છે. દર્શન તમારું પામી હસતા હસતા ઘેર જાય છે. કૃપા કરી કહેજો પ્રભુ આવું કેમ થાય છે? કેવી વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત માનવી પૂજ્ય ગુરુદેવ પાસે નિલોષાની મુલાકાતે આવે છે. કોઈ માનસિક સમસ્યાઓથી ત્રસ્ત હોય છે, તો કોઈ શારીરિક અસાધ્ય વ્યાધિથી પીડિત હોય છે. અરે ઘણા તો આત્મહત્યા કરવાની રજા લેવા આવે છે. પરંતુ એ જ માનવી જ્યારે પૂજ્ય ગુરુદેવની મુલાકાત લઈ રૂમમાંથી બહાર આવે છે ત્યારે પરમ સંતોષ મિશ્રિત હાસ્ય સાથે બહાર આવે છે. આવું કેમ થાય છે? ચોથો પ્રશ્ન છે, ગર્વ હોય છે અમને અમારી યાદદાસ્ત પર. ગર્વ હોય છે અમને અમારી યાદદાસ્ત પર. તમારી સામે સગળું ભૂલી જવાય છે. ગર્વ હોય છે અમને અમારી યાદદાસ્ત પર. તમારી સામે સગળું ભૂલી જવાય છે. માથે ભારેખમ પોટલા તોય તમારા સાનિધ્યમાં હળવા ફૂલ થઈ જવાય. તોય તમારા સાનિધ્યમાં હળવા ફૂલ થઈ જવાય છે. કૃપા કરી કહેશો પ્રભુ આવું કેમ થાય છે? ઘણું બધું કહેવાની તૈયારી સાથે પૂજ્ય ગુરુદેવ સમક્ષ મુલાકાતી આવે છે, પરંતુ પૂજ્ય ગુરુદેવના દર્શન થતા લગભગ ખાસ કંઈ બોલી શકાતું નથી. બોલવાની જરૂર જ જણાતી નથી. અનેક ચિંતાઓના પોટલાઓ માથે હોવા છતાં પૂજ્ય ગુરુદેવના સાનિધ્યમાં એ બધું ભૂલીને હળવા ફૂલ થઈ જવાય છે. બોલ્યા વિના સગળું કહેવાઈ જાય છે. પૂછ્યા વિના સગળું સમજાઈ જાય છે. આવું કેમ થાય છે? અને છેલ્લે નિલોષા રૂપ નોખું શ્રદ્ધા સ્વરૂપ તમારું નોખું વર્તાય છે. કી ઓબ્ઝર્વેશન નો સવાલ છે. નિલોષા રૂપ નોખું શ્રદ્ધા સ્વરૂપ તમારું નોખું વર્તાય છે. ભવ્યતા તમારા ભીતરની તો વાત દૂરની છે. ભવ્યતા તમારા ભીતરની તો વાત દૂરની છે. આ સામેનું નવ સમજાય છે. આ સામેનું નવ સમજાય છે. કૃપા કરી કહેશો પ્રભુ આવું કેમ થાય છે? નિલોષા ઉપર મુલાકાતીની વાત ધ્યાન દઈ સાંભળતા ક્યાંક ખોવાઈ જતા પૂજ્ય સદગુરુદેવનું સ્વરૂપ તદ્દન ભિન્ન હોય છે. મુલાકાતીને એ જ ક્ષણે એવું લાગવા લાગે છે કે રખડી ભટકીને તે આખરે યોગ્ય જગ્યાએ આવ્યો છે. અને એમાંય પૂજ્ય ગુરુદેવનું મંદ સ્મિત, કરુણાથી છલકાતી આંખો અને કદીક પીઠ પર ફરતો વાત્સલ્યસભર હાથ આ બધું ખરેખર અદ્ભુત અનુભૂતિ કરાવે છે. જ્યારે શ્રદ્ધામાં હિંડોળે ઝૂલતા પૂજ્ય ગુરુદેવ એક નજર બધાની ઉપર ફેરવીને બધાને જાણે કે પોતાની દ્રષ્ટિમાં ભરી લેતા હોય, કદીક ધ્યાનમાં સરી જતા, કદીક સ્થૂળ દેહે હિંડોળા ઉપર હોય, પણ સૂક્ષ્મ દેહે કોઈ પુકાર સાંભળી ત્યાં કોઈ ભક્તનો પુકાર સાંભળી ત્યાં પહોંચી જતા, કદીક કુટીરમાં પોતાના ભક્તો સાથે હળવી મજાક કરેલા, કદીક ક્રિકેટની ચર્ચા ખૂબ જ રસપૂર્વક કરતા, કદીક ભૂતકાળના પ્રસંગોને યાદ કરતા પૂજ્ય સદગુરુદેવનું સ્વરૂપ તદ્દન ભિન્ન લાગે છે. આ બધી હકીકત આપણી બુદ્ધિથી પર છે. આવું કેમ થાય છે? ઓમ મા કેમ થાય છે? તો મેં પહેલા જુદી રીતે કહ્યું છે.
સાગરને આકર્ષણ પૂર્ણ ચંદ્રતમ, સાગરને આકર્ષણ પૂર્ણ ચંદ્રતમ. જ્યારે પૂર્ણ ચંદ્રમાં હોય ત્યારે સાગર હિલરે ચડ્યો અને ચંદ્રને મળવા જતો હોય એવી રીતે. એટલે સાગરને આકર્ષણ પૂર્ણ ચંદ્રતમ, પતંગને આકર્ષણ દીપજ્યોતમ, દીપજ્યોત પતંગિયું, પતંગને આકર્ષણ દીપજ્યોતમ, ભ્રમરને આકર્ષણ કમળતમ. ભ્રમર હોય અને કમળના આકર્ષણ હોય છે, આખી રાત પીડી રહે છે અંદર. પ્રેમીને આકર્ષણ પ્રિયતમતમ, પ્રેમને પૂછો કે તને કેવું પ્રિયતમનું આકર્ષણ હોય છે. શ્રદ્ધાળુને આકર્ષણ શ્રદ્ધેયતમ, શ્રદ્ધાળુને આકર્ષણ શ્રદ્ધેયતમ, ભક્તને આકર્ષણ ભગવાનતમ, સંતને આકર્ષણ સત્ય સ્વરૂપતમ, સંતને આકર્ષણ સત્ય સ્વરૂપતમ, આપને આકર્ષણ મયુર બાર. પરબ તમારું ખેંચી લાવે, પરબ તમારું ખેંચી લાવે, શ્રદ્ધામાં શ્રદ્ધા તમારી વધારતી જાય, શ્રદ્ધામાં શ્રદ્ધા તમારી વધારતી જાય. આ તો મેં કહી દીધું, અને જે ખાસ એમને પૂછ્યું છે એનો જવાબ બતાવશે. અવતરણ કરાયું માતે, અવતરણ કરાયું માતે ને સજાવી આ કલાકૃતિને, અવતરણ કરાયું માતે ને સજાવી આ કલાકૃતિને, સેવાની સુગંધ ભરીને ધરી દીધી જગબાગમાં, સેવાની સુગંધ ભરીને ધરી દીધી જગબાગમાં, જેના થકી આવું બધું થયા કરે. જેના થકી આવું બધું થયા કરે અને હજુ કેટલું થાય. અવતરણ કરાયું માટે ને સજાવી આ કલાકૃતિને, સેવાની સુગંધ ભરીને ધરી દીધી જગબાગમાં, જેના થકી આવું બધું થયા કરે છે અને હજુ કેટલું થતું રહેશે. હવે તમને સલાહ આગળ જાગૃત રહેજો, સતર્ક રહેજો, જાગૃત રહેજો, સતર્ક રહેજો, શ્રદ્ધા સમૃદ્ધ કરજો, સાનિધ્ય સેવતા રહેજો, શ્રદ્ધા સમૃદ્ધ કરજો, સાહિત્ય સેવતા રહેજો. ખજાનો ખુલશે જ્યારે ક્ષણ સોનેરી બની જશે. ક્ષણ સોનેરી બની જશે. જાગૃત રહેજો ભાઈ, સતત રહેજો, શ્રદ્ધા સમૃદ્ધ કરજો, સાનિધ્ય સેવતા રહેજો. ખજાનો ખુલશે જ્યારે ક્ષણ સોનેરી બની જશે. આગળ કાર્યક્રમમાં પૂજ્ય ગુરુદેવના પુત્ર વધુ જેમ પુત્રથી વધુ એમ નામની સાહેબે કહ્યું તે ભાવનાબેન એમના હૃદયની ગુરબીઓ લઈને આવે છે. પ્રભુને જ્યારે પૃથ્વી પર આવવાનું મન થાય છે ત્યારે માનું સ્વરૂપ ધરીને આવે છે. ભગવાન એટલે ભાગ્યવાન બનાવનાર, પ્રભુ એટલે પૃથ્વીથી પર છે તે, અને ઈશ્વર એટલે આશાઓનું વરદાન આપનાર, અને રાજયોગીજી એટલે મનુષ્ય જીવનને રમણીય બનાવનાર. ભગવાન સર્વવ્યાપક માન્ય છે, ભગવાન બધે જ છે એવું દર્શન રાજયોગીજીએ કરાવ્યું છે. ભક્તિના બીજને નિરંતર પ્રેમરૂપી ખાતર અને પાણી આપવું જ પડશે, તો જ રાજયોગીજીની માફક આપણને પણ પ્રભુના પ્રેમ અને સંગની સુગંધ ચોતરફ લાગશે. પ્રભુ પ્રેમ તો અણમોલ પારસમણી છે. પ્રભુ પ્રેમથી મનુષ્ય આનંદના સાગરમાં ડૂબી જાય છે. તો આજના શુભ અવસરે આનંદના સાગરમાં ડૂબી હું કેટલોક આનંદ વ્યક્ત કરું છું. આજ
હેત વર્ષે ને આનંદ થાય કે જન્મદિનનું બાળક કયા કરું. મારી આંખમાં વહી જાય કે જન્મદિનનું બાળક કયા કરું. જરા જોઉં ત્યાં મન મારું હરખાય કે જન્મદિનનું બાળક કયા કરું. રૂડા શબ્દો હશે ને આંખ ભીજાય કે જન્મદિનનું બાળક કયા કરું. કેવા સુગ્યા છલી છલી જાય કે જન્મદિનનું બાળક કયા કરું. અરે આખું આબરૂ ઢોળાઈ જાય કે જન્મદિનનું બાળક કયા કરું. અરે આખું આબરૂ ઢોળાઈ જાય કે જન્મદિનનું બાળક કયા કરું. ઝીણું હૃદય સુગ્યાનું ગાન ગાય કે જન્મદિનનું બાળક કયા કરું. સુગ્યા પરમ તત્વી થકી કહેવાય, સુગ્યા પરમ તત્વ થકી કહેવાય કે જન્મદિનનું બાળક કયા કરું. પરમ આનંદને સુગ્યા સંભળાય, પરમ આનંદને સુગ્યા સંભળાય કે જન્મદિનનું બાળક કયા કરું. આજના શુભ દિવસે હે રાજયોગીજી, અમે તમને એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને અમારી લાયકાત કરતાં ઘણું બધું આપ્યું છે, વધુ કાંઈ જોઈતું નથી. પ્રથમ અમને ઋણ મુક્ત કરો, સુખમાં તમારી કૃપા દેખાય અને દુઃખમાં તમારી દયા દેખાય એવી જ પ્રાર્થના. બીજું એક પંક્તિ છે પપ્પાજીએ તો 5મી તારીખે આપણને બધાને અનુભવ કરાવી દીધા, પણ છતાં કેટલાક એવું કહે છે કે અમે લોકો આવી ન શક્યા. એના માટે મેં એક 2 લખી છે. જન્મદિવસના આ શુભ અવસરે, જન્મદિવસના આ શુભ અવસરે કરાવી દો સર્વને અહીં માતની ઝાંખી. ભલે પછી જન્મદિવસના આ શુભ અવસરે કરાવી દો સર્વને અહીં માતની ઝાંખી. ભલે પછી હો સત્કર્મો તણી હાર માળા દરેકની પાખી. જન્મદિવસના આ શુભ અવસરે કરાવી દો સર્વને અહીં માતની ઝાંખી. ભલે પછી હો સત્કર્મો તણી હાર માળા દરેકની પાખી. ગુરુદેવને પ્રાર્થના કરી છે એમણે કે જે ભક્તો 5મી તારીખે માની ઝાંખી ન કરી શક્યા એમને અહીં આજ આપણો જન્મદિન છે તો જરી ઝાંખી કરાવી દો. હવે એ પ્રાર્થના આપણી છે, સ્વીકારવાની માને છે. કારણ કે આપ જાણો છો કે ગુરુદેવ ક્યારેય પણ માને એક જરી જેટલું કષ્ટ આપવા તૈયાર નથી. એટલે ગુરુદેવ ક્યારેય એવી પ્રાર્થના પણ નહીં કરશે કે માં તમે આવો. પણ હા, એક છે કે જેમ મેં કહ્યું કે શ્વાસે શ્વાસે પૂજ્ય ગુરુદેવના શ્વાસે શ્વાસે જો માં ફરતા હોય અને માના શ્રવણે આ શબ્દ પડી જાય અને માં સ્વયં જો અનુભૂતિ કરાવે. હવે ઉપાધ્યાય ભાઈ શબ્દાનુભૂતિઓ લઈને હેમંતભાઈ ઉપાધ્યાય છે. જી, પૂજ્યશ્રીનો પ્રાગટ્ય દિન, જન્મદિન, વડીલ હોય તો આશીષ આપે, મિત્ર હોય તો હેપી બર્થડે કે, સગા સ્નેહી હોય તો શુભેચ્છા પાઠવે. પરંતુ આપણે તો ચરણની રજ બનીએ તોય ઘણું. એટલે અમે તો ગુરુદેવ કશું જ નથી કહેતા. અમે તો આપને આજે માત્ર પ્રણામ કહીએ અને પ્રણામ દ્વારા આપને એક યાચના કરીએ. આ યાચના જેને લખી છે, જન્મદિન એ પ્રણામ અમારા, એક ઊભી લીટીમાં જન્મદિને પ્રણામ અમારા, પછી ભાવના છે, જન્મો જન્મ રાખો તમારી પાસ. જન્મો જન્મ રાખો તમારી પાસ. પણ એ ક્યારે રાખે કે આપણે શું શું એમને આપવા તૈયાર છીએ તે પહેલું કહીએ તો. બીજું, નવસત્ર પાળીશું એ વચન આજ. જન્મો જન્મ રાખો તમારી પાસ, નવસૂત્ર પાળીશું એ વચન આજ. મંત્ર પરમ શક્તિનું જપીશું રોજ,
અને દીન દુખિયાની સેવામાં રહીશું હરદિન. દીન દુખિયાની સેવામાં રહીશું હરદિન ને વ્રત માનવતાનો દ્રઢ મનોબળથી કરી પ્રણવી રહીશું માં ગાયત્રીને. પ્રણવી રહીશું માં ગાયત્રીને. ના હટીશું આધ્યાત્મિકતાના પથથી. ના હટીશું આધ્યાત્મિકતાના પથથી. મન વચન કર્મની રાખીશું પવિત્રતા. તો અમ હૃદયમાં સદા વાસ કરજો ગુરુવર. અમ હૃદયમાં સદા વાસ કરજો ગુરુવર ને માતને વિનવી શરણમાં દેજો સ્થાન. એવી રાખ ભક્તો કાકલુદી. એવી રાખ ભક્તોની કાકલુદી સ્વીકારો આજ. અત્યાર સુધી ભક્તો તરફથી પોતપોતાના હૃદયના અનેક સ્પંદનો પૂજ્ય શ્રીના ચરણે ધરવામાં આવ્યા. પરંતુ હવે જરી એમને મુખરિત થવા દઈએ. ગુરુદેવ પોતાના વચનામૃત આજ કહે છે 7મી સપ્ટેમ્બર અને ગુરુ પૂર્ણિમાએ ગુરુ સ્વરૂપે હોય છે, જ્યારે આજ એ માતાના બાળકુંવર તરીકે, રાજકુંવર તરીકે, રાજ સ્વરૂપે હોય છે. એટલે ગુરુ પૂર્ણિમાએ જે વચનામૃત વહે અને 7મીએ જે વચનામૃત પૂજ્ય ગુરુદેવ વહાવે, એ બંનેનો એક તફાવત રહે છે. તો આજ પૂજ્ય ગુરુદેવને પ્રાર્થના કરીએ કે અમે તાંસળી ધરીને ઉભા છીએ. વાંસળીમાંથી જેટલું ગોરસ પીરસાતું હોય એટલું ગોરસ અમારી તાંસળીમાં નાખજો. પૂજ્ય ગુરુદેવ. આત્મીયજનો, આજે હું 68 વર્ષ પૂરા કરી આત્મશિક્ષાના વર્ષમાં પ્રવેશ કરું છું. પરંતુ આ વર્ષોનો બોજ મને નથી લાગ્યો. આ વર્ષોનો સૌનો બોજ મા એના ખભા પર ઉઠાડી દીધો છે અને એ હજુ ઉઠાડી રહી છે. એવો જ મને અહેસાસ થાય છે. વાત કરીએ અને મુંજાભાઈએ કહ્યું કે મા વર્ષો પણ મા તો વર્ષો નહીં, એ મુશળધાર પડતી રહી છે. અને તમે હાજર છો કે મુશળધાર પડને બતાવે છે કે તમે હાજર છો. એ જ મુશળધાર પડતા જ છે. હવે આજે માનવતા દિન છે, તો માનવતા દિન માટે થોડું કહીશ કે હેડિંગ આપ્યું છે કે અમારે સાચા માનવ બનવું છે. જે તમે કહ્યું છો સાચા માનવ બનવું છે, તો સાચા માનવ બનવા માટે શું શું થઈ શકે ને કેવી રીતે સાચા માનવ બની શકાય. ગયા વર્ષે માનવતા પ્રસરાવવા માટે મેં અનુરોધ કર્યો હતો. તેના સંદર્ભમાં નિષ્ઠાવાન દેશ વિદેશના કેટલાક ભક્તોએ એમની વિમર્શન વ્યક્ત કરતા મને જણાવ્યું કે પૂજ્ય ગુરુદેવ, આપના આદેશ અનુસાર અમે સાંપ્રત સમયની માગને અનુલક્ષીને અમારે માનવતાનું વર્તુળ વિકસાવવું છે. માનવતાના વસ્તુના કેન્દ્રબિંદુ બનવું છે. આપની માનવ સેનામાં અમારે જોડાવવું છે. પરંતુ દુર્વૃત્તિઓ અને દુર્વિચારોના પ્રદૂષણથી ખદબદતા આસુરી અમાનવીય આંતરિક અને બાહ્ય જગતમાં અમે પોતે ક્યારેક માનવતાના મૂલ્યો વિસરી જઈએ છીએ. આ અત્યારે ચાલે છે. આસુરી અસાત્વિક આચરણ કરી બેસીએ છીએ. અમારે જાતે જ પહેલા માનવતા આચરવા માટે સાચો માનવ બનવું છે. અમને પહેલા માનવ બનવા દો. અમારે પાસે ક્યારેય માણસાઈનો હર્ષ ન થાય. જીવન પર્યંત અમે ક્યારેય માનવીય મૂલ્યોને વિસારી દાનની મૂલ્યોને મહત્વ ન આપીએ. દાનીય આવેશથી અમે અવરાઈ ન જઈએ. આપ અમને સતત પ્રેરણાના પિયુષ પીવરાતા રહો. આપનું સાનિધ્ય, સહવાસ અને સ્મરણ અમે ક્યારેય ન છોડીએ તેવી સદબુદ્ધિ આપો. આ તમારી માંગણી છે. હવે હું જાણું છું, વાલા બાળકો, સાંપ્રત સમયમાં અસાત્વિક
આસુરી વિચાર અને આચરણના આંદોલનો વાયુમંડળમાં પ્રસરી રહ્યા છે. દાનવતા વકરી રહી છે, સાત્વિકતા લઘુમતીમાં આવી ગઈ છે અને સાત્વિકતા તરફ જવા માંગતી પ્રત્યેક વ્યક્તિનો આ મૂંઝવતો પ્રશ્ન છે. દાનવતાથી ભરેલી આ દુનિયામાં માનવતા વિકસાવવાનું ભગીરથ કાર્ય મુશ્કેલ તો છે જ, પરંતુ અસંભવ તો નથી. આપણા સૌના સામૂહિક પ્રયત્નથી સાત્વિકતાનો ને ધર્મનો વિજય તો થશે જ. દ્વાપર યુગમાં ધર્મયુક્ત વેળાએ સત્યને ભરેલા પાંડવો લઘુમતીમાં હતા, પરંતુ કૃષ્ણ ભગવાન તેમના પક્ષમાં હતા. ધર્મયુદ્ધના પરિણામથી આપણે શું વિદિત છે? પાંડવોનો વિજય થયો હતો. માનવતાના મૂલ્યો વિકસાવવા માટે આપણા પક્ષે સાત્વિકતા પ્રસરાવવાનું માનવ કલ્યાણનો શુદ્ધ અને શુદ્ધ હેતુ છે. પરમ શક્તિમાં ભગવતીની પ્રેરણા અને શક્તિ આપણી સાથે જ છે. એ વખતે કૃષ્ણ ભગવાન એકલા 5 પાંડવો પાસે હતા, સામે તો ઘણું સૈન્ય હતું. એવી રીતે આપણી પાસે ઘરે આપણે થોડા જ છે, પણ આપણે જો સત્ય આપણી પાસે તો આપણે વિજય છે. ભલે અગણિત માનવતા દિન વાદળ છાયા છુપેલા સૂર્યથી ઉગે, પરંતુ આ ધૂંધરા દાનવીય વાદળ સામે ઝઝુમીને પણ માનવીય સૂર્યનું કિરણ આ પૃથ્વી પર પ્રકાશ્યું છે. લોકો સાચા અર્થમાં માનવ બનશે, માનવતાને નેતાવશે તેવી મને દ્રઢ શ્રદ્ધા છે. સાચા માનવ બનવાની તમારી પ્રેરણાને હું આવકારું છું. સાચા માનવ બન્યા વગર આપણે માનવ સેનામાં જોડાઈ શકીએ નહીં. સાચા માનવ બનવા માટે પ્રથમ તો આપણે આપણી અંદર રહેલી આસુરી વૃત્તિઓને પહેચાનવી પડશે. આપણી જાત પ્રત્યે તટસ્થ વલણ અપનાવવા વગર આપણે આપણી અંદર રહેલી અને ક્યારેક બેકાબુ બનતી દુર્વૃત્તિઓને પહેચાની શકીએ નહીં. આપણે વિવેકથી દ્રઢ મનોબળ સાથે આપણામાં રહેલી આસુરી વૃત્તિઓને નિયંત્રિત કરવામાં, તેની સામે ઝઝૂમવા માટે તૈયાર થવું પડશે. આસુરી વૃત્તિના આચરણથી, તેના પ્રભાવથી કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી. દરેક વ્યક્તિની અંદર દૈવી અને દાનવીય વૃત્તિઓ હોય છે અને તેનો સંઘર્ષ આપણા આંતરિક જગતમાં ચાલ્યા જ કરે છે. વ્યક્તિના આંતરિક જગતનો સંઘર્ષ તેના વાણી, વર્તન અને વ્યવહારમાં દર્શાય છે. વળી આ સંઘર્ષનો પ્રતિઘોષ સમાજમાં, રાષ્ટ્રમાં અને વિશ્વમાં વર્તાવા લાગે છે. આ સંઘર્ષમાં સાત્વિક વૃત્તિઓનો વિજય થાય તો માણસના વાણી, વર્તન અને વ્યવહાર કલ્યાણકારી બનશે. જો અસાત્વિક વૃત્તિઓનો વિજય થાય તો માણસના વાણી, વર્તન અને વ્યવહારમાં વિસંવાદિતા, અકલ્યાણકારી, અઘટિત આચરણ વર્તાય છે. માણસ ક્રોધ, લોભ, ઈર્ષા, નિંદા, રાગ, દ્વેષના અભિમાનના આવરણથી ઘેરાઈ જાય છે. અસાત્વિક વૃત્તિ તે અધર્મિકની આતંકવાદ, લડાઈ, લૂંટફાટ, હિંસા વગેરે દુષ્ટ કર્મો કરવા પ્રેરાય છે. માનવીની ભીતરમાં પંચ મહાભૂતો પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને તે તત્વના મિશ્રણ ઉપરાંત કરબંધનથી લપટાયેલું જીવન તત્વ છે, જીવ તત્વ છે. પંચભૂત તો ખરું, પણ કરબંધનથી બંધાયેલું જીવ તત્વ છે, જેનો લગાવ માણસના મન, બુદ્ધિ અને અહંકાર સાથે છે. જીવ તત્વ બાળકના જન્મ વખતે જીવ તેના પ્રાપ્ત કર્મ સાથે જ લાવે છે. આ જીવ તત્વનો લગાવ મન સાથે છે. તેવી રીતે માણસની ભીતર શિવ તત્વ પણ છે, જેનો લગાવ માણસના અંતરાત્મા સાથે છે. શિવ તત્વ હંમેશા સાત્વિકતાનું હિમાયતી છે. અંતરાત્માનો અવાજ આ શિવ તત્વ જ ઉઠાવે છે અને માણસને ચેતવે છે,
સાચી પ્રેરણા આપે છે અને સાચો રાહ બતાવે છે. જે શીત તત્વ તમારામાં રહેલું છે એ સાચો રાહ બતાવે છે. કર્મબંધનથી લપટાયેલો જીવ લપટાયેલો જીવ 3 ગુણો સાત્વિક, રાસિક અને તામસિક ગુણોથી વિભૂષિત થયેલો હોય છે. માણસમાં જો સાત્વિક ગુણનો પ્રાધાન્ય હોય તો તે વ્યક્તિ સજ્જન, વિવેકી, વિનયી, શાંત સ્વભાવની અને દયાળુ હોય, સચ્ચાઈને માર્ગે ચાલનારી હોય. આવી વ્યક્તિ માનવતાથી સભર હોય છે. રાસિક ગુણનું પ્રાધાન્ય વ્યક્તિમાં હોય તો તેવી વ્યક્તિ સ્વકેન્દ્રિત, સ્વાર્થી, અભિમાની, રાગ અને દ્વેષથી ભરેલી હોય. તામસિક ગુણનો પ્રાધાન્ય હોય તો તે વ્યક્તિમાં દુર્વૃત્તિઓ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર નો દેખાવ વધારે હોય છે. માણસ પોતાના સ્વાર્થ, સ્વજનો અને સમાજ માટે ખતરારૂપ પુરવાર થાય છે. અવિવેકી અને અવિવેકી બની જાય છે. સામાન્ય રીતે માણસમાં આ 3 ગુણોનું સંમિશ્રણ હોય છે. આ 3 ગુણોમાંથી જે ગુણનો વિશેષ પ્રભાવ હોય તે પ્રમાણે તેનું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ગણાય છે. પ્રારબ્ધ કર્મ અને વાતાવરણ સંગતિની અસર આ ગુણોની વધઘટમાં મહત્વનો ભાગ ભજવે છે. સાત્વિક વાતાવરણ, સંત સમાગમ, સત્સંગથી માણસમાં સદગુણો વિકસે, અંતરાત્માને અવાજને ઓળખી શકે અને તે પ્રમાણે વર્તી શકે. સાત્વિક માર્ગદર્શન મળે તો આવી વ્યક્તિ માનવતાના મૂલ્યોને વિકસાવી શકે. માણસની ભીતર સાત્વિક, રાસિક અને તામસિક વૃત્તિઓનું ઘર્ષણ અહર્નિશ ચાલતું રહે છે. આ 3 વૃત્તિઓનું ઘર્ષણ અહર્નિશ માનવીના અંદર ચાલતું જ રહે છે. આ ઘર્ષણની રણભૂમિ માનવીનું મન હોય છે. આ ઘર્ષણની રણભૂમિ માનવીનું મન હોય છે. મન પર આ ઘર્ષણની અસર થાય છે અને મનના નિયંત્રણમાં રહેલી ઇન્દ્રિયો પર તેની અસર વર્તાય છે. આ 3 ગુણના ઘર્ષણના પરિપાક રૂપે મન પર જે ગુણની અસર થાય તે પ્રમાણે વ્યક્તિના વર્તનમાં, તેના આચરણમાં, તેની વાણીમાં તે ગુણ પ્રદર્શિત થાય છે. દાખલા તરીકે સાત્વિક ગુણની અસર મન પર વધારે થાય તો તેના વાણી, વર્તન અને વ્યવહારમાં સર્જનતા નીકળી આવે, અંતરાત્માના અવાજને અનુસરવા પ્રયત્નશીલ બને. જો રાસિક વૃત્તિની અસર મન પર વધારે હોય તો વ્યક્તિના વાણી, વર્તન અને વ્યવહારમાં એકરૂપતા વર્તાતી નથી. અંતરાત્માના અવાજને અનુસરવામાં શિથિલતા, પ્રમાદ આચરે છે અને અંતરાત્માના અવાજને અવગણે છે. જો તામસિક વૃત્તિની અસર મન પર વધારે હોય તો વ્યક્તિમાં દાનવીય ગુણો નીકળી આવે છે. અંતરાત્માનો અવાજ સાંભળી શકવાની ક્ષમતા રહેતી નથી. દુર્વૃત્તિઓના ઝાડા મન અને ઇન્દ્રિયોને ઘેરી બેઠા હોય છે. લગામ વગરના ઘોડા જેવી મનની સ્થિતિ હોય છે, જેને કારણે માણસ દુર્વૃત્તિઓના ભમરમાં ફસાતો જાય છે. આસુરી દુનિયામાં ધકેલવા જાય છે. માનવ શરીરના દાનવ વૃત્તિઓ પોષાતી જાય છે, વિકસતી જાય છે. આવા દાનવ વૃત્તિથી ખતખતા માણસો કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ માટે ખતરારૂપ છે. આતંકવાદ ફેલાવનાર દેશદ્રોહી અસુરો છે. માણસાઈ તેમના મરી પડવાની હોય છે. આપણામાં રહેલી સાત્વિક વૃત્તિ, સદગુણનો સરદાર વિવેક છે. આપણામાં રહેલી સાત્વિક વૃત્તિ ને સદગુણનો સરદાર વિવેક છે અને અસાત્વિક વૃત્તિ, દુર્ગુણોનો સરદાર અવિવેક છે. સદવૃત્તિને કારણે આપણે વિવેક વર્તન કરવા પ્રેરાય છે અને મન તેમજ ઇન્દ્રિયોની અભિવ્યક્તિના અતિરેક પર નિયંત્રણ મૂકી શકીએ છીએ. આપણને નૈતિક મૂલ્યોની પહેચાન થાય છે અને તેની કદર કરી શકાય છે. દુર્વૃત્તિને કારણે માણસ સારાનું ભાન ગુમાવે છે, અવિવેકી બની જાય છે. મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખી શકાતું નથી, જેથી માણસ દુષ્ટ પરિણામનો ભોગ બની જાય છે. માનવ મનમાં રહેલા ષડરીપો કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર ને આપણે વ્યક્તિગત રીતે તટસ્થ ભાવે
પહેચાનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રત્યેક વિકારને મનના નિયંત્રણમાં રાખવા માટે જળ મનોબળ કેળવવો જોઈએ. આ વિકારોને સાત્વિક માર્ગે વાળવામાં આવે અને ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં જીવનને સમાજને ઉર્ધગામી બનાવવાના જનહિતાર્થે ઉપયોગમાં લેવામાં આવે તો તે સૈનિકની સમાજની સમાજસેવકની રક્ષણાત્મક હથિયાર તરીકેની ગરજ સારી શકે છે. આ કહેતો આ પ્રત્યેક વિકારને મનના નિયંત્રણમાં રાખવા માટે દ્રઢ મનોબળ કેળવવું જોઈએ. આ વિકારને સાત્વિક માર્ગે વાળવામાં આવે અને ધાર્મિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં જીવનને સમાજને ઉર્ધગામી બનાવવાના જનહિતાર્થે ઉપયોગમાં લેવામાં આવે તો તે સૈનિકની સમાજસેવકની રક્ષણાત્મક હથિયાર તરીકેની ગરજ સારે છે. તો આપણે કાબુ રાખીને કરી શકીએ. આ સદવૃત્તિઓનો ઉપયોગ આપણે આપણા સ્વાર્થી હેતુઓ માટે, આપણો અહમ સંતોષા માટે ન કરીએ, પરંતુ જનહિતાર્થે કરીએ. રાષ્ટ્રની સેવામાં આતંકીઓના વિનાશ માટે, ધર્મના રક્ષણ માટે તેમજ માનવતાના મૂલ્યો સાચવવા માટે કરીએ. અન્યાય સામે જજવા માટે ક્રોધ કરવો પડે કે હિંસા આચરવી પડે તો ક્રોધ પુણ્યના કાર્ય માટે થયો હોવાથી તે શુભ અને ક્ષમ્ય ગણાય છે. અસુરો આતંકીઓને સંહાર કરી સજ્જનો અને નિર્દોષોની રક્ષા તો રામચંદ્રજી અને કૃષ્ણે પણ કરી હતી. વળી કૃષ્ણે તો ગીતા જ્ઞાન દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપ્ય નાશાય સંભવામી યુગે યુગે. આ અધર્મના વિનાશ માટે, સજ્જનોના રક્ષણ માટે શ્રી કૃષ્ણ પૃથ્વી પર અવતાર ધારણ કરશે. આપણા પ્રાચીન મંદિરોમાં શસ્ત્રધારી દ્વારપાળોની પ્રતિમાઓ મંદિરના દ્વાર પર રાખવામાં આવી છે. આપણા દેવદેવોના હસ્તમાં ચક્ર, ગદા, ત્રિશૂળ, ધનુષ્ય વગેરે આયુધો હોય છે. અસુરો અને આતંકીઓના સંહાર માટે અને સજ્જનોના રક્ષણ માટે આવા આયુધો ધારણ કર્યા હશે. શ્રીજીએ દક્ષ પ્રજાપતિનો અહમના ભાવને પોષતા યજ્ઞનો અને સતીનથાના વિજ્ઞાનનો બટોરવા માટે યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો. આપણા ધાર્મિક ઉદાહરણો અને ઘટનાઓ અન્યાય અને અત્યાચાર સામે જજુમાનું બળ પૂરું પાડે છે. આપણે સાચા માનવ બનવું હોય તો આપણી કામવૃત્તિ, યશના વૃત્તિને રામ વૃત્તિમાં મંત્ર જાપમાં પરિવર્તિત કરી દો. આપણે સાચા માનવ બનવું હોય તો આપણી કામવૃત્તિ અને યશનાઓને રામ વૃત્તિમાં અને મંત્ર જાપમાં પરિવર્તિત કરી દો. આપણી ક્રોધ વૃત્તિને અન્યાય સામે, નિર્દોષોના અત્યાચાર સામે અનાસક ભય દવાઈ નિર્દોષોનું રક્ષણ કરો. આપણો ક્રોધ રીતે કરો. લોક વૃત્તિનો ઉપયોગ પરમાત્માના નામ સ્મરણમાં વધુ સમય ફાળવો. એનો લોક વૃત્તિનો ઉપયોગ પરમાત્માના નામ સ્મરણમાં વધુ સમય ફાળવો. મંત્ર જાપ, અનુષ્ઠાન, વિશિષ્ટ ઉપાસના દ્વારા ઋષિ, રાજર્ષિ, દેવર્ષિ અને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કરવાનો લોભ રાખો. અને આધ્યાત્મિક મૂડી ભેગ કરવાનો લોભ રાખો. આધ્યાત્મિક મૂડી ભેગ કરવાનો લોભ રાખો. પરમાત્માના ચૈતન્ય સ્વરૂપનો, પરમના આદર્શોને અપનાવવાનો મોહ રાખો. મોહ ન રાખો. પરમાત્માના ચૈતન્ય સ્વરૂપનો અને પરમાત્માના આદર્શોને અપનાવવાનો મોહ રાખો. પરમાત્માની જળ ચેતન સૃષ્ટિનું પાલન, પોષણ અને સંવર્ધન કરવાનો મોહ રાખો. આ મોહ રાખો. સદગુણો કેળવવામાં, પોતાના ધર્મનું પાલન કરવામાં, કુટુંબ અને સમાજની આબરૂ જાળવવામાં, ઉત્કર્ષ કરવામાં તેમજ રાષ્ટ્રના રક્ષણ કરવા કાજે ફરજ નિભાવવામાં ગૌરવ અનુભવો. અભિમાનને ગૌરવમાં પરિવર્તિત કરી દો ને અહમની જગ્યાએ આત્મસંતોષ અનુભવાશે. ઈર્ષ્યાનું અગ્નિ આપણને ભરખી ન જાય તે માટે આપણે આપણો સ્વભાવ બદલવા હંમેશા પ્રયત્ન કરવાનો. ઈષ્ટનું નામ સ્મરણ મદદરૂપ થશે. અન્યના ઉત્કર્ષમાં, સુખમાં સુખી થવા, સહભાગી બનવા પ્રયત્નશીલ રહીએ. પરમની સૃષ્ટિના પ્રત્યેક જળ ચેતન સર્જનના વિકાસમાં
સંવર્ધનમાં ઉત્સાહથી આપણું યોગદાન આપીએ તો આપણે આપણું પ્રેમાળ પરોપકારી વ્યક્તિત્વ વિકસાવી શકીશું. આપણે હંમેશા યાદ રાખીએ કે માનવ શરીર એ પરમાત્માનું નિવાસ સ્થાન છે. માનવ શરીર એ પરમાત્માનું નિવાસ સ્થાન છે, મંદિર છે. આ શરીર દ્વારા થતું પ્રત્યેક કર્મ પરમાત્માની સેવા બની જવી જોઈએ. આવો ભાવ કેળવાય તો આપણા ષડરીપો આપણા મિત્રો બની જાય. દૈનિક ગુણ આવી જાય, દૈનિક ગુણ આવી જાય તો આપણા ષડરીપો આપણા મિત્રો બની જાય અને આપણા સંરક્ષક બની જાય અને આપણા શરીર દ્વારા તેનો દુરુપયોગ કદી પણ ના થાય. બરાબર. સાચા માનવ બનવા માટે આત્મખોજ કરો, આત્મનિરીક્ષણ કરો, સ્વમૂલ્યાંકન કરો, દ્રઢ મનોબળ કેળવો, સદવૃત્તિઓને પરોપકારના કાર્યમાં વિવેકથી ઉપયોગ કરો. સત્સંગ, સંત સમાગમ, સાત્વિક વાતાવરણ, સ્વાધ્યાય અને પરમનું સતત સાનિધ્ય આપણામાં સદગુણનો વિકાસ કરશે. નિયમિત ઉપાસના અને ધ્યાન દ્વારા મનના વિચારો તરંગો નિયંત્રણમાં આવી જશે, શમી જશે. આપના દૈનિક જીવનનું દરેક તટસ્થ ભાવે મૂલ્યાંકન કરી નફો નુકસાનના રોજમેરી જેમ હિસાબ રાખો. નફો વધે ઉદ્દેશપૂર્વક જીવન જીવાય તેવો પ્રયત્ન સતત કરતા રહેવું. ભૂલોનું પુનરાવર્તન ના થાય તેની સતત તકેદારી રાખો. આપ સર્વે પ્રયત્ન કરજો, પરમાત્માને પ્રાર્થના કરજો, સાચો માનવ બનવાના તમારા ધ્યેયને વળગી રહેજો. પરમની કૃપા અવશ્ય ઉતરશે. આ તો બધું ઘણું થઈ ગયું તો કે હવે ઘણા રસ નહીં પડ્યો હોય એ લાગશે. પણ એવું છે કે ઘણા બધા મીઠી ગોળીઓ ખવડાવી, હવે થોડું કરવું આપવું પડે ને તો થોડો 25 વર્ષથી આ થોડા કરવા પીવું પડે ને. પેલા જરા ઉતરતા વાર લાગશે, પરંતુ આ બધું મેં કહ્યું બે લીટીમાં જો આજ કહું બહુ બે ટાઈમમાં કહ્યું આ બધાનો અર્થ. તમે ગુરુના ચરણ પખાર્યા, ગુરુના ચરણ ધોયા બધું કર્યું, એ બધું જ કર્યું, પરંતુ જો ખરું તમારું કલ્યાણ કરવું હોય તો ગુરુ શું આચરણ કરે છે તે જ તમે અનુસરો તો તમારું કલ્યાણ થઈ જાય. આ બધાને બે જ આયુમાં આપો થઈ શકે છે. મારા આપ સર્વને આશીર્વાદ છે. ઓમ નમઃ. શ્રદ્ધા કુટીની તારીખ 5/9/2000ની રાત્રિના 9:32ની ક્ષણોનું વર્ણન કૈલાસબેન કરી રહ્યા છે. પરમાત્મા મળે કે અંતરની આસ એના સુધી પહોંચે એ ક્ષણ પણ સોનેરી જ છે. આપણે એને જોઈએ કે ન જોઈએ એ આપણને જુએ. આપણી ઉપાસનામાં એકાગ્રતા આપે કે ન આપે, વિચારોના વમળમાં એની એક અમી દ્રષ્ટિ મળી જાય, એની યાદમાં આપણું નામ આવી જાય તો એ ક્ષણ શું સમગ્ર જીવતર સોનેરી થઈ જાય.
પ્રાચીમાં 100 સૂર્યો ઉગ્યા, નથી દીઠા જે ચોક અમે, પહોંચવાના ત્યાં ભાવ જાગ્યા. આતમને પરમની સોનેરી ક્ષણ લઈને આવ્યો આ માહોલ. આ પ્રસંગની એક સોનેરી ક્ષણ પણ કેવી, રાજયોગીના પુત્રવધુની સૌ માટેની પ્રાર્થના પણ કેટલી ઔદાર્ય ભરેલી છે. તેઓ કહે છે, માતની ઝાંખી કરાવવાની ને સાનિધ્ય સેવતા રહેવાની. વાતનું સામ્ય રાજયોગીના દિવ્ય આધ્યાત્મિક અભિયાનનું અનોખું પાસું બની રહે છે. 14 બ્રહ્માંડનો સમ્રાટ વળી વળીને નિહાળ્યા કરે, મીઠું મીઠું મલક્યા કરે. સમયના કદમ પર ગોઠડીઓ માંડવાની ડાળ અડોઅડ મળી જાય તો એના જેવી બીજી સોનેરી ક્ષણ કઈ?
की रोशनी तेरी आंखों में ये दुनिया कारी, तेरी आंखों में ये दुनिया कारी। और था तेरा दिल और था तेरे दिल में क्यों सरकारी, तेरे दिल में क्यों सरकारी।
Thank you.
અશ્વિનભાઈ શાહ, હું લંડનમાં રહું છું અને છેલ્લા ઘણા વર્ષોથી જ્યારથી ગુરુદેવ લંડન આવે ત્યારથી એમનો હું સાનિધ્યમાં છું. એ મારી ઈશ્વરી કૃપા છે. 3 વર્ષ પહેલાંની વાત છે. મારું કિડની સ્ટોનનું ઓપરેશન થયેલ અને 21 દિવસ હું હોસ્પિટલમાં હતો. 21મા દિવસમાં પણ હજુ મારી તબિયત સુધારા પર નથી. મારું ઓપરેશન બરાબર થઈ ગયેલું પણ એક પ્રોબ્લેમ નડતો હતો. જ્યારે પણ હું યુરિન પાસ કરતો ત્યારે હંમેશા જે યોગ્ય જગ્યાએથી થવું જોઈએ તેની બદલે પછવાડે જ્યાંથી ઓપરેશન કર્યું ત્યાંથી હંમેશા એ લીક થયા કરતું વધારે પડતું. અને 21મા દિવસે રાત્રે નર્સ આવીને મને કહી ગઈ કે હવે તમને ફરી પાછું ઓપરેશન થિયેટરમાં જવું પડશે અને આના વિશે તપાસ કરવી પડશે કે આ કેમ બને છે. 21મીની રાત્રે હું એકદમ નર્વસ થઈ ગયો. મારી શ્રદ્ધા ખૂટવા લાગી અને ત્યારે હું નર્સ ગયા, મારું ફેમિલી ગયું, ત્યારબાદ હું બેઠો હતો મારા બેડમાં અને સદંતર મેં પૂજ્ય ગુરુદેવને યાદ કર્યા. હે ગુરુદેવ, હવે તમે જ આમાંથી મને ઉગારી શકો છો. મારી શ્રદ્ધા ખૂટવા આવી છે અને તમે જ આમાંથી મને ઉગારો. એ મેં મનોમન પ્રાર્થના કરી અને મારી આંખ 1 સેકન્ડ માટે મેં બંધ કરી દીધી. ત્યારબાદ મને સતત મારે યુરિન કરવા જવા માટે દોડવું પડ્યું. હું જઈને આવ્યો અને ત્યાં તરત જ મારો બેડ જ્યાં હતો હોસ્પિટલમાં ત્યાં આગળ મોગરાની સુવાસ ફેલાઈ ગઈ. મારા અંતરની શ્રદ્ધા દૃઢ થઈ ગઈ. મને થયું ગુરુદેવ જરૂર આવી ગયા અને મને થયું કે નહીં, ગુરુદેવે મારી વિનંતી સાંભળી લીધી. તે રાતથી મારું જે યુરિન જ્યારે કરવા જતો જે પ્રમાણે તે જે લીક થતું હતું એમાં સદંતર ઘટાડો થવા માંડ્યો અને નોર્મલ પાસ થવા માંડ્યું. પણ સવારના 7 વાગ્યે ડૉક્ટર અને બીજા એનેસ્થેટિકો બધા આવ્યા. સર એમને કીધું આજે તો તમારે સવારના હોસ્પિટલમાં જ્યારે ડૉક્ટર સર્જન આવશે ત્યારે તમને 8 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ જશે. પણ મનમાં એક શ્રદ્ધા હતી કે મારે આજે કદાચ ઓપરેશન થિયેટરમાં નહીં જવું પડે. ત્યાં 8 વાગે ડૉક્ટર સર્જન આવ્યો અને તેને જોયું અને તરત જ કીધું તું આજે 12 વાગે તને રજા આપી ને તું ઘરે જા. મારા હર્ષનો આનંદ કેમ વર્ણવું, એટલો આનંદ થઈ ગયો. બધા નર્સ અને બીજા ડૉક્ટરો તો વિચાર કરતા થઈ ગયા કે સર્જન મને 12 વાગે ઘરે જવાની છુટ્ટી આપે છે અને મને કીધું કે બીજા દિવસે તું 12 વાગે પાછો આવજે ત્યારે અમે જોશું કે તને શું બીજું વધારામાં કંઈ કરી શકીએ.
જ્યારે હું બીજા દિવસે તે દિવસે હું ઘરે ગયો અને જ્યારે હું બીજા દિવસે 12 વાગ્યાથી પાછો આવ્યો હોસ્પિટલમાં, ત્યારે જરા પણ યુરિન લીકેજ નહોતું થતું અને સંપૂર્ણ મારું નોર્મલ જે પ્રોસેસ હતી એ જીવનના વ્યવહારમાં હું ગોઠવાઈ ગયો. અને મારું જે દુઃખ હતું એ ગુરુદેવે કેવી રીતે લઈ લીધું, કેવી રીતે મને એમાંથી ઉગાર્યો, એ તો સદગુરુ પોતે જ જાણે. એનાથી હું આનું વધારે કયા શબ્દોમાં વર્ણન કરી શકું એના માટે મારી પાસે શબ્દો પણ નથી. પણ જો આપણી શ્રદ્ધા મનોબળ દ્રઢ હશે તો હંમેશા સદગુરુ સહાયતા કરે જ છે. અને હું કહું છું પૂજ્ય શ્રી ઓમમાં ઓમ શ્રી સદગુરુદેવની સહાયતાને સ્વીકાર કરું છું અને હંમેશા અમારા પર રહે એવી પ્રાર્થના. અંતે છેલ્લે હું એ જ એટલું જ કહેવા માંગુ છું, जिसे तू न मिला उसे कुछ न मिला, जिसे तू न मिला उसे कुछ न मिला. ओम माँ ओम. नमस्कार. ओम मां ओम श्री सद्गुरु मयूरराज की સપને આવ્યું કે જિંદગી સૌંદર્ય છે, જાગીને જોયું તો જિંદગી કર્તવ્ય છે. વેદાંતિઓ જીવનને સ્વપ્નની ઉપમા આપે છે, પરંતુ ખરેખર માનવીનું જીવન એક સ્વપ્ન સમાન છે. જિંદગી અને વેદાંતનું આથી વિશેષ દર્શન બીજું કયું હોઈ શકે? ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યા પછી માનવીનું જીવન કર્તવ્યનો પર્યાય બની જાય છે. એ જ એની મહાનતા છે. જિંદગીની કોઈ પણ એક પળે વીતેલા સમય પર નજર નાખીશું તો સમજાશે કે જીવન સ્વપ્નની જેમ પસાર થઈ ગયું. જિંદગીની સફળતાઓ સ્વપ્નની જેમ આવીને ચાલી ગઈ. નિષ્ફળતાનું એક દુઃસ્વપ્ન પસાર થઈ ગયું. જિંદગીનું એક વાસ્તવ પ્રેમ, હૂંફ, લાગણી, આત્મીયતા, માનવતા છે તો દુઃખ, ધિક્કાર, નફરત, ઈર્ષા, અહંકાર, રાગ, દ્વેષ વગેરે હીન ભાવો પણ જિંદગીનું બીજી બાજુનું વાસ્તવ છે. આ બીજી બાજુના વાસ્તવને ઓગાળવા રાજયોગીએ પ્રયાસ આદર્યો છે, જેથી જીવનનો યથાયોગ્ય સત્કાર થઈ શકે. રાજયોગીએ કર્તવ્ય અને સૌંદર્યનો સમન્વય સાધ્યો છે. શ્રી રામે કર્તવ્યની કેડીએ વનવાસ વેઠ્યો. આ કર્તવ્યમાં એકમાત્ર શરત પવિત્રતાને સાત્વિકતાની છે, જેનું દર્શન રામનવમીના પર્વે રાજયોગીએ અત્રે કરાવ્યું છે. આજે રામનવમી છે. રામનો જન્મદિવસ છે. રામ એટલે સાત્વિકતાનું પ્રતીક ને રામાયણ એટલે આજના જમાનામાં
દરેકને ઘરે જે બનાવો બને છે એના અંશો રામાયણમાં છે અને અત્યારે હાલમાં બની રહ્યા છે. આ મહામાનવના ગુણનું આ ગાઈને ધન્યતા અનુભવવાનો અને એમણે આથેલા સાત્વિક ગુણોને આત્મસાત કરવાનો ચેતના દિવસ છે. રામજીના જીવનમાં સર્જાયેલી વિપરીત ઘટનાઓ જેવી કે રામ વનવાસ, સીતા હરણ, સીતાની અગ્નિ પરીક્ષા, ગર્ભવતી સીતાનો ત્યાગ અને આ બધી ઘટનાઓ પાછળ કયા પરિબળોએ અગત્યનો ભાગ ભજવ્યો? રાગદ્વેષ, પક્ષપાતી વલણ, પૂર્વગ્રહ, વાસના, અહમ, આસક્તિ, નિંદા જેવા માનવ મનના આસુરી પરિબળોએ રામજીના જીવનમાં વિપરીત પરિસ્થિતિ નિર્માણ કરી હતી, જે પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. રામ રાજ્યાભિષેક વખતે મંથરાની કાન ભંભેરણીથી કાચા કાનના કૈકેયીએ પોતાનો સ્વાર્થ સાધવા પ્રયત્ન કર્યો, પોતાના પુત્ર ભરત પ્રત્યે રાગ ઉત્પન્ન કર્યો અને રામજી પ્રત્યે દ્વેષભાવ જાગ્યો, પૂર્વગ્રહ બંધાયો અને પક્ષપાતી વલણ અપનાવ્યું. રાગ માણસને આંધળો બનાવી દે છે, બુદ્ધિને કુઠિત કરે છે અને વિવેક વિસરાઈ જાય છે. સીતાહરણ પાછળ રાવણની કામવાસના અને છળકપટ વર્તાય છે. વળી રાવણને પોતાના બળ અને ઈશ્વરનો અહમ રામ પ્રત્યેના દુર્ભાવનું કારણ બને છે. સુવર્ણમૃગના રૂપમાં આવેલ મારીચીએ છળકપટ કરી લક્ષ્મણને મદદ માટે સાથ કર્યો. સીતાજીએ રામ પ્રત્યેની લાગણીના ઘોડાપુરમાં લક્ષ્મણજી પ્રત્યે ક્રોધાવેશમાં વિવેક ગુમાવી અવિવેકયુક્ત શબ્દો બોલી લક્ષ્મણને રામની બદલે જવા ફરજ પાડી અને આપત્તિના શિકાર બનવું પડ્યું. રાવણની દુર્ભાવના અને અહમ તેના પતનનું કારણ બન્યું. વળી લંકાવાસીઓ દુઃખી થયા એ વધારાનું. ધોબીની નિંદા અને જનમાનસના આદર્શ બેસાડવાના રામજીના શુભ આશયથી સીતાનો ત્યાગ કર્યો અને સીતાની પવિત્રતાની ખાતરી લોકોને કરવા માટે અગ્નિ પરીક્ષા કરાવી. માનસ મનમાં આ રાગ, દ્વેષ, અહમ, આસક્તિ, ક્રોધ, નિંદા વગેરે અવિવેકી આસુરી ભાવ લાગણીઓ ઉદ્ભવે ત્યારે માણસની માનસિક સમતુલા ડહોરાઈ જાય છે, બુદ્ધિ વામણી બની જાય છે અને માણસમાં પશુતા જન્મે છે. સાંપ્રત સમયમાં દરેક વ્યક્તિમાં સાત્વિક અને અસારી વૃત્તિઓનું ભલોનું મંથન થયા જ કરતું હોય છે. માનવ મનની આસુરી વૃત્તિઓ કેટલાય કુટુંબોમાં અશાંતિ, દુઃખ, ક્લેશમય વાતાવરણ પ્રસરાવી રોગને રહેવાનો માર્ગ મોકળો કરી આપે છે. અનિદ્રા, બ્લડ પ્રેશર, આપઘાત, ગાઢપણ વગેરે રોગો આમાંથી જ મહદઅંશે ઉદ્ભવે છે. કુટુંબની સંબંધોની મીઠાશ કડવાશમાં પ્રગટાઈ જાય છે અને કુટુંબ વિભાજિત બની જાય છે. આવી વિષમ પરિસ્થિતિને નિવારવા માટે દરેક વ્યક્તિએ જાતે તટસ્થ વલણ અપનાવવું પડે. આપણી સાત્વિક અને અસાત્વિક આસુરી વૃત્તિઓના મંથનમાંથી નીકળતા વિષ અને અમૃતને તટસ્થ ભાવે, નિરપેક્ષ ભાવે અપનાવી વિષને શંકરની જેમ કંઠમાં જ રાખીએ, પ્રસરવા ન દઈએ અને અમૃતની મીઠાશને આપણા ભરીએ અને આપને વહેંચીએ તો સંસારની વિષ સંવાદિતા ટાળી શકાય. કોણ કહે છે? આવી વિષમ પરિસ્થિતિને નિવારવા માટે દરેક વ્યક્તિએ જાતે તટસ્થ વલણ અપનાવવું પડે. આપણી સાત્વિક અને અસાત્વિક આસુરી વૃત્તિઓના મંથનમાંથી નીકળતા વિષ અને અમૃતને તટસ્થ ભાવે, નિરપેક્ષ ભાવે અપનાવીએ, વિષને શંકરની જેમ કંઠમાં જ રાખીએ, પ્રસરવા ન દઈએ અને અમૃતને મીઠાશને આપણામાં ભરીએ અને આપને વહેંચીએ તો સંસારની વિસંવાદિતા ટાળી શકાય. આપણી દુર્વૃત્તિઓ
આપણા અવગુણો વ્યક્તિ, કુટુંબ, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વ શાંતિ માટે ખતરારૂપ છે. વ્યક્તિમાં રહેલી દુર્વૃત્તિઓનું શમન થાય તો જ વ્યક્તિ શાંતિનો, સંતોષનો અહેસાસ કરી શકે. આપણામાં રહેલી દુર્વૃત્તિઓથી બચવાનો અને તેને વિદારવાનો ઉપાય શું? ઉપાય તો આપણી પાસે જ છે, ફક્ત તેને આચરણમાં મૂકવાની જરૂર છે. આ રહ્યા દુર્વૃત્તિઓને શમવાના, તેને વિદારવાના કેટલાક અનુભવ સિદ્ધ ઉપાયો. પહેલું, પરમાત્માના પ્રત્યેક સર્જનમાં આત્મીય ભાવ કેળવીએ. પરમાત્માના પ્રત્યેક સર્જનમાં આત્મીય ભાવ કેળવીએ. આપણામાં રહેલા ગુણો અને દોષોને તટસ્થ ભાવે પીછા ના જોઈએ અને દોષોનું નિર્મૂલન કરવા અને સદગુણોને વિકસાવવા હંમેશા પ્રયત્ન રહીએ. આ બહુ દુષ્કર કાર્ય છે, પણ કરી શકાય એમ છે. ધીરજ, સહનશીલતા અને વિવેકયુક્ત વલણ અપનાવીએ. ધીરજ, સહનશીલતા અને વિવેકયુક્ત વલણ અપનાવીએ. પરમનું સર્પિક સાનિધ્ય કેળવવા મંત્ર જાપ, નામ સ્મરણ, ભજન, કીર્તન અને તેના જ ગુણોમાં મનને પરવાયેલું રાખીએ. આ 4 એના સિદ્ધાંતો છે. આ 4 સિદ્ધાંતો અપનાવીએ તો બધી જ જાતના સંસારના જે અત્યારે દુઃખ છે, એટલે માનસિક દુઃખ છે, તે બધા નિવારી શકાય. આમ કરવાથી આપણામાં નિર્મળતા, નિર્દોષતા, સંભવ, સમતા કહેવાતા જશે. દુર્વૃત્તિઓ, દુર્ગુણોને પ્રવેશવાનો કોઈ જગા જ નહીં રહે. જીવનમાં ઉદ્ભવતી વિપરીત પરિસ્થિતિને નિપટવાની, તટસ્થ વલણ અપનાવવાની અને સહી લેવાની ક્ષમતા કેળવી શકાશે. વળી અન્યના ઉજ્જળતા જીવન બચાવી શકાશે. આપને સર્વેને મારા આશીર્વાદ છે. ઓમ નમઃ कौशल्या जब बोलन जाई, कौशल्या जब बोलन जाई, माँ कौशल्या जब बोलन जाई, कौशल्या जब बोलन जाई, प्रभु ठुमक ठुमक प्रभु चल विखराई, ठुमक ठुमक प्रभु चल विखराई, ठुमक ठुमक प्रभु चल विखराई, ठुमक ठुमक प्रभु चल विखराई। हरि श्री राम जय राम जय जय राम, श्री राम जय जय राम, श्री आनंद भयो जय रघुवीर राम की, आनंद भयो जय रघुवीर राम की, रघुवीर राम की हरि गुण भाल की, राधे हो पाल
માધવી ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ હર. શ્રી રામચંદ્ર ભગવાન કી જય માતે હાજર છે જય માતે. અમારા સ્નેહી દર્શકો, રાતના 9:32 વાગે માતની સાકાર પધરામણીની ઘોષણાથી પરમેશ્વરી અહીં જ છે અને હમણાં જ છે તેવા અહેસાસ સહિત આમંત્રણ અને આશીર્વાદ પણ બની ગઈ. આ ક્ષણો સોનેરી બની ગઈ તેમાં આશ્ચર્ય નથી. સ્વાગત છે આ ક્ષણોનું. આ સાથે 7મી રાધાષ્ટમીનું શુભાગમન યોગ બની ગયું. એ આગમન માના બાળનું હતું, માની વાલપના ઓવારણાનું હતું. આ ક્ષણો એટલે 14 અજબ ખુશાલી હૈ, ક્ષણ એક એક દિવાલી હૈ. જિંદગીનું સાચું સૌંદર્ય ત્યારે જ પ્રગટે છે અને ટકી પણ રહે છે જ્યારે કર્તવ્યની અવેરનેસ જાગૃત થઈ જાય છે, જ્યારે કોન્શિયસનેસ પ્રત્યક્ષ થઈ જાય છે. Awake, arise and stop not till the goal is reached. આ ઉપરાંત મંગળ ભવન અમંગળહારી કર્તવ્ય મૂર્તિ આદર્શ મૂર્તિ રામજીનું રામનવમીએ આગમન એક પરમયોગ છે. રામજી એટલે સત્યનું, આદર્શનું અને સાત્વિકતાનું પૃથ્વી ઉપર અવતરણ. રામજી એટલે ઋષિમુનિઓની ભારતીય સંસ્કૃતિનો અર્ક. હરિરસનું પાન કરવામાં આપને ક્યાંક ક્ષતિ કે ઉણપ જણાઈ હોય તો તે બદલ અમે ક્ષમા પ્રાર્થીએ છીએ. સર્વ પરમ પ્રેમીજનોને પરમના પ્રેમીના ઓમ માં ઓમ.